સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિ એટલે કે મુખવસ્ત્રિકા, એના 50 બોલોનું વર્ણન, અને એ વર્ણનના અન્વયે આપણે સમ્યક દર્શન અને મિથ્યાત્વ, એના સ્વરૂપો, મોક્ષનું સ્વરૂપ વગેરે વાતોની અંદરમાં આપણે જે ક્ષણે જે સ્ફૂર્યું એ ધારાની અંદરમાં આપણે સત્સંગમાં જઈ રહ્યા છીએ. આખા ધર્મ માર્ગની અંદરમાં સૌથી મોટો શત્રુ અને સૌથી મોટો દુશ્મન જે આપણને મોક્ષ નથી લાવવા દેતો, અંદરથી પ્રગટવા દેતો, એવું એક જ નામ આપવાનું કોઈ કહે તો એક જ નામ નીકળે કે મિથ્યાત્વ. આ મિથ્યાત્વ આપણને અલગ અલગ રીતે સમજાવાયું છે. ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે આપણા ધર્મ સિવાયની વસ્તુઓ કરીએ તો મિથ્યાત્વ. ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણી તિથિ અથવા આપણી માન્યતાથી વિરોધનું જે પણ કંઈ થતું હોય, અલગથી જે પણ થતું હોય એ બધાને માનવું એ પણ મિથ્યાત્વ. તો ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ખોટું કરવું, પાપ કરવું તે મિથ્યાત્વ. પણ આ બધી વ્યાખ્યાઓ અંતે બેસિકલી સામાન્ય માણસ, લેમેન, એને કન્ફ્યુઝન સિવાય કાંઈ નથી આપતી. બહુ સિમ્પલી હું કહું કે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને કોઈને પણ આવું સાંભળવામાં આવતું હશે કે અન્ય દેવીઓના જેના મંદિરમાં જવું એ મિથ્યાત્વ છે. વારંવાર સાંભળવામાં આવ્યું, વારંવાર નાનપણથી કેટલી બધી વાર આપણને સાંભળવામાં આવ્યું હશે આ. અને એના કારણે આપણે પણ એ વસ્તુને બહુ જ શ્રદ્ધાપૂર્વકનું માન આપી અને આપણે બીજે ક્યાંય પણ જવાનો પુરુષાર્થ કે એવી વિચારણા પણ નથી રાખી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ. ન જવું એની કોઈ વિરોધની વાત અત્યારે જરા પણ નથી. પણ સાહજિકપણે આપણને આ કન્ટિન્યુઅસ સાંભળવામાં આવ્યા પછીથી વચ્ચે એક આમ ક્યાંક વાંચનમાં અને સાંભળવામાં આવ્યું કે ફલાણા મંત્રી અથવા ફલાણા રાજા કે જેના ગુણગાન આપણે બહુ જ ગાઈએ છીએ, એ મહાપુરુષોએ ઇતર દેવદેવીઓના મંદિરો બનાવ્યા. એ મંદિરોમાં વારંવાર એ લોકો ગયા, ત્યાં જઈને આવું કર્યું, આ કર્યું. કોઈક રાજાના ચરિત્રમાં એવું આવે કે એ તો આવી રીતે જતા હતા શિવની આરાધના. કોઈક રાજાના ચરિત્રમાં બીજી રીતે બ્રહ્મ કે વગેરે જે બ્રાહ્મણ ધર્મ છે એ લોકોને એ માટે કેટલાક મંદિરો બનાવી આપવા વગેરે આવે. એટલે પાછો પ્રશ્ન થાય કે શ્રદ્ધેય વ્યક્તિઓ તરીકે જેને આપણે રાખ્યા છે એ વ્યક્તિઓના ચરિત્રોમાં જે સાંભળવા મળે છે એ આપણને નાનપણથી જે શીખવાડવામાં આવ્યું એના કરતાં તો અલગ છે. હવે એનામાં તો આપણે એવું વિચારી પણ ન શકીએ કે આ મહાપુરુષોએ આ કર્યું તો મિથ્યાત્વ બંધાયું. કારણ કે એની તો સ્થાપના જ એવી રીતે આપણી સામે થઈ છે કે આ બધા તો જબરદસ્ત સમકીતી જીવો હતા. હું કોઈ પ્રશ્ન કે શંકા કે કોઈ વિરોધાભાસ જન્માવવા માટે નથી કહેતો. હું સિમ્પલી આ એક વસ્તુ કહું છું કે આપણે આ બધા ફેઝમાંથી પસાર થયેલા છીએ. મહાત્માઓ પાસેથી સાંભળ્યું હોય તે અલગ હોય, અને એ પછીથી જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભા થાય ત્યારે જે આપણને સમજણ મળે એ અલગ હોય. આવું થાય. આ વર્ષે ચાતુર્માસમાં મહાત્મા આવ્યા, એમણે મિથ્યાત્વની વ્યાખ્યા કંઈક અલગ રીતે કરી. આવતા વર્ષે ચાતુર્માસમાં મહાત્મા આવ્યા, એમણે એમ કીધું કે નહીં મિથ્યાત્વ તો આ છે. પાછા બંને સાચા જ છે, એમાં કોઈ વિચાર કે વિકલ્પ પણ નથી. પણ હું કન્ફ્યુઝ છું એઝ અ નોર્મલ લેમેન કે જે કંઈ ભણ્યો જ નથી. તો એને એવું લાગે કે ભાઈ હું તો પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસવાળો છું. મહાત્માઓ જે કહે બધું તહતી કરી લઉં છું, લોકો જે કહે તહતી કરી લઉં છું, આરાધકો જે બોલે એ માની લઉં છું. હવે બધા જ આરાધકો કંઈક અલગ અલગ બોલશે તો હું શું કરું? એવા સમયે એક સરસ મજાનો જવાબ શાસ્ત્રકાર ભગવંતોના જે રચનાઓ છે એના ચોપડીથી એક બહુ મસ્ત જવાબ મળે. સૌથી મોટું પાપ એ અજ્ઞાન છે. હું જેટલું લોકોના જ આધારે બેસીશ, લોકોને આધારે બેસવાનો વાંધો નથી, પણ લોકોના જ આધારે હું જેટલું બેસીશ અને મારી જાતનામાં જેટલું પણ જ્ઞાન પડ્યું છે એને કાઢવાનો પ્રયત્ન જ નહીં કરું, તો એ અજ્ઞાનનો પક્ષપાત એ જ મોટું પાપ છે. અને કદાચ એ જ મિથ્યાત્વ છે. મારે ભણવાનો પ્રયત્ન કરવો જોઈએ, મારા પ્રશ્નોના સમાધાન મેળવવા માટે ભટકવાનો પ્રયત્ન કરવો જોઈએ. મને જે પણ વિચારો જન્મ્યા છે એ વિચારો સત્યતાની અથવા મોક્ષની દિશાના છે કે નહીં
એનો અનુભવ કરવા માટે, એનું સંવેદન કરવા માટે મારે મારી વેવલેન્થવાળા ગુરુ ભગવાન પાસે બેસવું એ જરૂરી છે. અને આ બધા માટે પેલા વેવલેન્થવાળું વ્યક્તિ શોધવું એ જરૂરી છે. આ બધું કેટલું બધું જરૂરી છે, જે આપણે કાંઈ નથી કરવું એટલે લોકોના ભરોસે જીવીએ છીએ અને પછી આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. આજે આપણે જે 5 પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે, એ મિથ્યાત્વને જાણવાનો પ્રયત્ન કરવો છે, કે જેના કારણે આપણે પોતે ઇન્વોલ્વ થઈને કહી શકશું, અચ્છા ઓકે આ મિથ્યાત્વ બરાબર છે. કારણ કે આ 5 વ્યાખ્યાઓ, આ 5 પ્રકારો એ આપણા નથી. એ કોઈ વ્યક્તિગત કોઈના મગજમાંથી નીકળેલા છે એવું નથી. આ સનાતન જે સત્યો છે કે જે શાસ્ત્રકાર ભગવંતોએ મૂક્યા છે, તત્વાર્થ અધિગમ આદિ જે સૂત્રો છે, કે જે સૂત્રો સર્વમાન્ય છે, એમાં જે વ્યાખ્યાઓ લખી છે, આપણે એ ડાયરેક્ટ તત્વની વાત કરીએ. અત્યારે મિથ્યાત્વના 5 પ્રકાર છે. આભિગ્રહિક મિથ્યાત્વ, અનાભિગ્રહિક મિથ્યાત્વ, આભિનિવેશિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ. આઈ નો બધી જ ફોરેન લેંગ્વેજ છે, એક પણ વસ્તુ ક્યારે સાંભળી હોય એવી નથી દેખાતી, અને આપણને લાગે બી નહીં કે આ ગુજરાતી છે. આપણે થોડાક એના ઊંડાણમાં છીએ. સૌથી પહેલું મિથ્યાત્વ એટલે આભિગ્રહિક મિથ્યાત્વ. એની શાસ્ત્રીય વ્યાખ્યા શબ્દ ટુ શબ્દ પહેલાં એ લઈએ. જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોતપોતાના શાસ્ત્રોથી નિયંત્રિત થઈ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હોશિયાર છે, તેવા પાખંડીઓને આભિગ્રહિક મિથ્યાત્વ છે. ફરીથી, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોતપોતાના શાસ્ત્રોથી નિયંત્રિત થઈ ગયો છે, નિયંત્રિત એટલે કે રિસ્ટ્રિક્ટેડ થઈ ગયો છે, અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હોશિયાર છે, એટલે બીજાનો પક્ષ જે છે એની પ્રત્યે તિરસ્કારનો ભાવ જન્માવવો, પોતે જન્માવવો, લોકો પાસે જન્માવડાવવો, એ બધા લોકોને પાખંડી કીધા. અને પાખંડીઓનો જે આ મત છે, વિચારધારા છે, એને આભિગ્રહિક મિથ્યાત્વ કહ્યું. આપણે એને આપણા લેવલ પર વિચારીએ. ઘરની અંદરમાં 5-7 જે પણ જણા આપણે રહીએ છીએ, કોઈ એક પ્રસંગ કરવાનો છે, એ પ્રસંગની અંદરમાં આપણો ઓપિનિયન એવા આવ્યો કે આ કામ તો આવી રીતે કરવું જોઈએ અને આમાં આટલા રૂપિયા વપરાય, અને આ લોકોને ઇન્વોલ્વ કરીને આપણે કરીએ ને તો આ કામ સરસ થઈ જશે. ઘરના બીજા વ્યક્તિઓનો વિચાર થોડો બદલાયો કે નહીં, આ કામનું આટલું મહત્ત્વ જ નથી, આને આટલું વેટેજ અપાય જ નહીં, આપણે આમાં કાંઈ આ ખર્ચો કરવા જેવો પણ નથી, કાંઈ નથી કરવું, ચૂપચાપ બેઠા રહીએ. કોઈ ત્રીજું વ્યક્તિ છે, આપણે એવું વિચારતા હતા કે ચલો આ બેમાં ભેદ પડ્યો છે તો ઓલો આપણા પક્ષમાં આવી જાય તો આપણું કામ થઈ જશે, પણ એને ન્યુટ્રલ જવાબ આપ્યો કે ભાઈ આ તો જેને કરવું હોય કરો, ન કરવું હોય તો ન કરો. એ ભાઈ આપણો કોઈ એવો પર્સનલ ઓપિનિયન જેવું નથી. એવું એક ત્રીજું વ્યક્તિત્વ આવ્યું. હવે રેસ લાગે, કારણ કે આપણે વિચાર રજૂ કર્યો ને એ ફક્ત વિચાર નથી, એ આપણો અહંકાર પણ છે. કારણ કે આપણી લાઈફમાં છે ને વિચાર જેવું હોતું જ નથી, મત જેવું હોતું જ નથી. આપણી લાઈફમાં દરેક જગ્યાએ નાનામાં નાની બાબત પણ કેમ ન હોય, એક અહંકાર જ હોય. આ વાત કદાચ હાર્શ લાગશે, પણ બહુ સિમ્પલી આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. વિચારધારા અને અહંકાર, આ બેમાં ફરક શું? વિચારધારા એટલે વિચારધારા, ભાઈ મને આવો વિચાર આવ્યો છે, આવું મારે જણાવવું જોઈએ, જે મને પૂછે એને મેં એને જણાવ્યું, બસ અહીંયા વાત પૂરી થઈ ગઈ. આ વિચારધારા. અહંકાર એટલે કોઈકે મને પૂછ્યું, મને આવો વિચાર આવ્યો હતો, મેં એને જણાવ્યો, આ વિચાર ખરેખર સારો છે, કરવા જેવો છે, સામાએ કરવો જોઈએ અને એને કરવો જ જોઈએ. એ ન કરે અને એની સામે આ વિચારને ખોટો પાડવા જોઈએ, એ જરા પણ મહેનત કરે તો સામો એ ખોટો છે. આ ભાવ, આ ક્રિયા, આ પરિણામ જેના દ્વારા આવે એ બધું અહંકાર. હવે આપણે આપણી સ્થિતિ ચકાસીએ કે આપણે જ્યારે આપણો ઓપિનિયન આપીએ છીએ ત્યારે બેસિકલી આપણે ઓપિનિયન આપીએ છીએ કે આપણે આગ્રહ આપીએ છીએ? આપણે ઓપિનિયન આપીને છૂટા થઈ ગયા કે આપણે બંધાઈને રહ્યા કે એને શું કર્યું, અમારા ઓપિનિયનનું એણે શું કર્યું, એ જોવા માટે જરા આપણે ક્યુરિયસ થયા, એનાથી એક સ્ટેપ આગળ વધ્યા કે એને અગર વિપરીત કર્યું છે, આપણાથી રિવર્સ કર્યું છે, તો એને ફરીથી સમજાવે કે યાર તું સમજતો નથી, મેં તને કીધું ને એકવાર કે આમ જ છે, અને તેમ છતાંય આપણને ઓવરરૂલ કરે, એટલે તરતનું આપણું સ્ટેપ આવે કે આ માણસ સાવ ખોટો છે. આ આભિગ્રહિક મિથ્યાત્વ.
આપણો મત, આપણી વિચારધારા, આપણું શાસ્ત્ર, એનું આપણને ગૌરવ હોય એનો વાંધો નથી. આપણા જીવનમાં એનું આચરણ કરીએ, એ પ્રમાણેની વિચારણા કરીએ, એનો કોઈ વાંધો નથી. એ મિથ્યાત્વ નથી. પણ મિથ્યાત્વ ત્યાં આવે છે. આના શબ્દો સાથે ફરીથી ટેલી કરીએ. વિવેકરૂપ પ્રકાશ પોતપોતાના શાસ્ત્રોથી રિસ્ટ્રિક્ટેડ થઈ ગયો છે. એટલે મેં મારી જાતને બાંધી દીધી કે આ જ સત્ય હોય, મારે બીજું સાંભળવું જ નથી, મારે બીજું વિચારવું પણ નથી. મારે કોઈનો ઓપિનિયન શું કામ સાંભળવું? ભાઈ મને ખબર છે આ જ સાચું છે, હું શ્યોર છું. આ જે રિઝર્વડ, ઓર્થોડોક્સ અથવા પોતાના જ વિચારોની અંદરમાં ગૂંચવાઈ જવા રૂપ દ્રષ્ટિરાગ, એ મિથ્યાત્વ છે. અને એનાથી પણ આગળ વધીને એક શબ્દ કીધો કે પરના પક્ષનો તિરસ્કાર કરવામાં જે હોશિયાર છે. હું રોજ પૂજા કરું છું અને આપણા જ ઘરની અંદરમાં કોઈ એક એવી જનરેશન છે કે જેને હવે સ્કૂલ વગેરે છે તો એ પૂજા નથી કરતા. હવે સ્વજન છે, પૂજા નથી કરતું, વાત સાચી છે, પણ એને એ લાઈફસ્ટાઈલ છે એની, ચાલો. હવે એની સાથેનો આપણો વ્યવહાર કેવો છે એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આપણામાં મિથ્યાત્વ છે અથવા છે તો કયા પ્રકારનું છે. સિમ્પલી આપણને વાર તહેવાર એવું લાગે કે હવે તું શું ધર્મની વાતો કરે છે, પૂજા તો કરતો નથી, પૂજા નથી કરતો, કેવો પાપી છે, જૈન ધર્મમાં જન્મ્યો, આવા ઘરમાં જન્મીને પૂજા નથી કરતા તમે લોકો. પૂજા કરવી એ આવશ્યકતાની કોઈ ના નથી, પણ પૂજા કરવાનો પ્રેમ એ કોઈ વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર જન્માવતું હોય તો આપણે વિચારવું જોઈએ કે આપણો પ્રેમ ભલે પૂજા પ્રત્યેનો છે તો પણ એ કદાચ મિથ્યાત્વના ઘરનો છે. હું ઘણા તપ કરી શકું છું, મારા ઘરની અંદરમાં કોઈ વ્યક્તિ તપ નથી કરી શકતી અને કદાચ નથી કરતી, અરે રાત્રિ ભોજન કરે છે, મારે એને કહેવું જોઈએ ચોક્કસ, અગર મારો અધિકાર પહોંચે તો, કે જો ભાઈ રાત્રિ ભોજન ન કરાય, આટલા સરસ મજાના દિવસો છે, રાત્રિ ભોજન કરીશ. હવે એણે ઓવરરૂલ કર્યું, માન્યું જ નહીં, મસ્તી કરી, મજાક કરી, ન માન્યું, જે પણ કર્યું, પણ અલ્ટિમેટલી આપણે જે કીધું એ ન થયું. હવે એના પ્રત્યે તિરસ્કારનો ભાવ જન્માય. કેવો પાપી માણસ છે, આપણા ઘરમાં આવા પાપી વ્યક્તિઓ જન્મ્યા. એટલે રાત્રિ ભોજનનું આટલું પક્ષપાત, એક રાત્રિ ભોજન છોડવા તૈયાર નથી, કેવો ભયંકર માણસ છે, અધમ કક્ષાનો માણસ છે. હવે એની સાથેના વ્યવહારની અંદરમાં ક્યાંય પણ આપણને શુભતા ન જન્મે. આપણે અવડા મોઢે વાત કરવાની, વાર તહેવારે ટોકીએ રાખવાનું, હંમેશા સમય મળે ત્યારે એને સંભળાવી રાખવાનું, લોકો આગળ વાત કરવાનું કે થોડું એને સમજાવો, મહાત્મા આગળ લઈ જવાનું કે સાહેબ સમજાવો, સાવ વંઠેલું છે, સાવ ગયેલો છે, કઈ રીતે આ જૈન ધર્મના ઘરમાં જન્મ્યો હશે સાહેબ. આ તિરસ્કારનો ભાવ. આપણે છે ને ઘણા બધા શાસ્ત્રના દ્રષ્ટાંતોને બહુ સરસ રીતે સાંભળીએ છીએ પણ એના ઊંડાણમાં ક્યારે ગયા નથી. હું એક સિમ્પલ, આપણને બધાને ખબર છે એવા દ્રષ્ટાંતમાં જઈએ. કુરગડુ મુનિ, કેટલાય બધા આત્માઓ, એમની સાથેના મહાત્માઓ એ માસક્ષમણ કરતા હતા. કેટલાક 28માં જોડાયા, પર્યુષણનો છેલ્લો દિવસ આવ્યો અને મહાત્મા ઓરવા નીકળ્યા. હવે એમનું ક્ષુધાવેદનીય કર્મનો ઉદય છે, ભાઈ ભૂખ લાગી છે. બહુ સિમ્પલી જે લોકો તપ કરી શકતા હતા એ મહાત્માઓએ પણ એમના એ શારીરિક દોષને, શારીરિક અક્ષમતાને સ્વીકારી નહીં અને પોતાના તપના અહંકારને એમણે માથે એટલો બધો ચડાવ્યો કે પેલા કુરગડુ મુનિ જે ભાત લઈને આવ્યા છે, વોરીને આવ્યા છે, એમના પ્રત્યે રીતસર પોતાનો તિરસ્કાર વ્યક્ત કર્યો અને એમના પાત્રની અંદર થૂક્યું. શું થયું? મહાત્માઓ હતા, તપસ્વી હતા, બોલો શું મેળવ્યું? આપણને કુરગડુ મુનિને કેવળ જ્ઞાન થયું એ ખબર છે, પણ આપણે અહીંયા એ નથી જોતા કે જે લોકો તપસ્વી હતા અને જેણે તિરસ્કાર કર્યો હતો ને, એમની ભૂમિકા કેટલી નબળી હતી. એમાંથી શીખવાનું એ પણ હતું કે આપણે આવી ભૂમિકામાં ન જવાય, પણ આપણે એ દિશા તરફ ક્યારે વિચાર નથી કરતા. આપણે કુરગડુ મુનિની અનુમોદના કરી લઈશું, ધેટ્સ ઇટ. અને મજાની વાત એ છે કે કુરગડુ મુનિને કેવળ જ્ઞાન થયું અને એ જોતાં જોતાં પેલા મુનિ ભગવંતોને રિયલાઇઝ થયું કે સાલું અમારું તપ તો કેટલું મિથ્યાત્વવાળું હતું, અમને તિરસ્કાર હતો. કોઈ એક જીવ કોઈ એક યોગને નથી સેવતો અથવા નથી સેવી શકતો તો એના પ્રત્યે કંઈ તિરસ્કાર કરાય? ઓહો, કેવું અધમ પાપ અમારાથી થઈ ગયું. અને એમને કેવળ જ્ઞાન થઈ ગયા. એમને માસક ક્ષમણ કેવળ જ્ઞાન ન અપાવી શક્યું, પણ માસક ક્ષમણમાં જે તિરસ્કાર ઊભો કરેલો હતો
એ તિરસ્કારના પશ્ચાતાપે એમને કેવળ જ્ઞાન આપ્યું. મૂળમાં આપણો કોઈ પણ ધર્મ એ તિરસ્કારથી મુક્ત છે કે તિરસ્કારથી યુક્ત છે એ નક્કી કરવું એ બહુ આવશ્યક છે. કારણ કે એ જ આપણને સમજાવશે કે આપણામાં આભિગ્રહિક મિથ્યાત્વ છે કે નહીં. આપણે કોઈ એક માન્યતાવાળા છીએ, બીજી એક માન્યતાવાળા વ્યક્તિ આપણને બરાબર નથી લાગતો કે ના આ માન્યતાનો બેઝ કંઈ મગજમાં નથી બેસતો. તો આપણું સૌથી પહેલું સ્ટેપ આઈડિયલી એ હોવું જોઈએ કે આપણે પહેલાં એની માન્યતાનો અભ્યાસ કરીએ. બેસ્ટ તો એ જ છે કે આપણે એને કહીએ કે ભાઈ તારી તું કર, મારી હું કરું. આના જેવું તો કંઈ જ નથી. પણ છતાંય આપણને થોડી ઘણી પંચાત છે, તો એનો અભ્યાસ કરીએ. અભ્યાસ કર્યા પછી તેની હારે ચર્ચા કરીએ અને એમાં આપણો પક્ષ મૂકે કે નહીં. આ બધું સમજ્યા પછી પણ મને એવું લાગે છે કે ભાઈ મારી માન્યતામાં મને સેટિસ્ફેક્શન છે. તો હવે તું છે ને તારી માન્યતા મારા પર થોપવાનો પ્રયત્ન તું નહીં કરતો અને હું સાચો છું આવું હું તારી પર થોપવાનો ક્યારેય વિચાર પણ નહીં કરું. અને આપણે એ ફર્મ થયા કે ના આપણી માન્યતા બેટર છે, પણ બીજા કરતાં બેટર છે એવું નહીં. આ હોવું જોઈએ. એની જગ્યાએ તમે ખોટા, તમારી માન્યતા ખોટી, તમારી આરાધના ખોટી, આવું પરની અંદર ચંચુપાત કરી રાખવું એ આભિગ્રહિક મિથ્યાત્વનો પ્રકાર હોઈ શકે. બહુ સરસ એક વિચારક છે, એમણે બહુ સરસ વાક્ય લખ્યું હતું કે હું કોઈને અડીશ નહીં અને હું કોઈને નડીશ નહીં. આ ધર્મ છે, હું એ ધર્મનો માનવી છું. હું મારી આરાધના કરવા જન્મ્યો છું. કોણે શું આરાધના કરવી જોઈએ એ નક્કી કરવા હું નથી જન્મ્યો. હું સામાન્ય માણસ છું. હું કોઈ પૈગંબર કે કોઈ ફકીર કે કોઈ સંત કે ઉપદેશક નથી કે જેણે જિંદગી આખી લોકો શું કરે છે અને લોકોએ શું ન કરવું જોઈએ એ વિચારણામાં કાઢવી જોઈએ. હું મારી આરાધના કરવા જન્મ્યો છું, કારણ કે અંતે મારે મારો મોક્ષ મેળવવો છે. અને જે પોતાનો મોક્ષ નથી મેળવી શકતો એ બીજાને મોક્ષ અપાવવા માટે મહેનત કરે એ ફક્ત અને ફક્ત જ્ઞાનીઓની દ્રષ્ટિએ હાંસીને પાત્ર જ છે. આભિગ્રહિક મિથ્યાત્વ. બીજું પ્રકારનું જે મિથ્યાત્વ છે અનાભિગ્રહિક મિથ્યાત્વ. આ કોને હોય તો કે વિવેકના અભાવે જેમની માન્યતા જ એવી હોય કે સઘળાય દેવદેવી વંદનીય હોય છે પણ નિંદનીય નથી હોતા. એ જ રીતે સઘળાય ગુરુઓ વંદનીય છે પણ નિંદનીય નથી, અને સઘળાય ધર્મો માનનીય છે પણ નિંદનીય નથી. આવી પ્રકારની માન્યતાના પ્રતાપે સદ અને અસદનો વિવેક ન કરી શકતા પ્રાકૃત લોકોને અનાભિગ્રહિત નામનો બીજા પ્રકારનો મિથ્યાત્વ હોય છે. સર્વધર્મ સમભાવ. આ શબ્દ એટલે અનાભિગ્રહિક મિથ્યાત્વ. કારણ કે ખરો શબ્દ આપણે ત્યાં સર્વધર્મ સદભાવ છે, સમભાવ ન હોય. આપણે ક્યારેય પણ એમ ન કહી શકીએ કે આ 5 બહેનો ઊભા છે એ બધા કોઈકની તો માં છે તો મારી પણ માં, ચાલો આ 5 વ્યક્તિ મારી મમ્મીઓ છે. આપણે કહી જ ન શકીએ. સદ અને અસદનો વિવેક એ હોવો જ જોઈએ. કોઈક આપણને એમ કે ચલ તું મારો ધર્મ કર તો હું તારો ધર્મ કરીશ, અને આપણે એમ કહી દે કે હા ભલે એ બાને તું મારા ધર્મમાં તો જોડાય છે, ચાલ હું તારો ધર્મ કરું. અનાભિગ્રહિક મિથ્યાત્વ. સદ અને અસદનો વિવેક. કોઈ અસદનો તિરસ્કાર ન થવો જોઈએ, પણ એટલા માત્રથી બધું જ સારું છે એ પણ ન બોલાય, બધું જ મારું છે એ પણ ન બોલાય. મારું એ મારું છે, તારું એ તારું છે. મારું એ સારું છે પણ તારું એ ખરાબ છે એવી મને નથી ખબર, એવું હું બોલીશ નહીં, કારણ કે તો તું દુભાઈશ. પણ મારું એ મેં મારા મનથી સમજ્યું છે, જ્ઞાનથી સમજ્યું છે, એટલે મને એવું લાગે છે કે આ બેટર છે ને હું એ કરું છું. પણ બધું જ સરખું, દરેક દેવદેવીઓને નમવાનું, એ જ ભાવથી નમવાનું, એટલો જ બહુમાન આપવાનો. આ બધા ભગવાન એક જ છે, કયા ભગવાન અલગ છે? આ બધી વાતો એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. આજનો સુધરેલો વર્ગ એ હાઈએસ્ટ આ મિથ્યાત્વના પ્રકારમાં ઘૂસી જાય છે. પહેલા પ્રકારનું મિથ્યાત્વ હતું ને જે આભિગ્રહિક, એમાં આજનો મોસ્ટ ઓફ ધર્મી વર્ગ એ ઘૂસતો જાય છે. એ ધર્મ કરે છે પણ બીજા ઉપર તિરસ્કાર કરીને. જે ધર્મ નથી કરતા એના પ્રત્યે એને અત્યંત તિરસ્કાર બુદ્ધિ આવી જાય છે. આ લોકોનું મનાતો સાતું પાપી માણસો છે. એટલે આજનો મોસ્ટ ઓફ ધર્મી વર્ગ એમાં ઘૂસે છે, પણ આજનો મોસ્ટ ઓફ ભણેલો ગણેલોનો સુધારક વર્ગ એ બીજા પ્રકારના મિથ્યાત્વમાં ઘૂસતો જાય છે. બધું જ સરખું ભાઈ, બધું જ સરખું, કોઈ ભગવાનમાં ભેદ નહીં રાખવાનો, આપણે બધા આગળ જવાનું. ગુરુવારે આ ભગવાન, રવિવારે આ ભગવાન, પછી જીસસનું હોય તો આ, આનું હોય તો આપણે બધાને માનવાનું, બધા ભગવાન એક જ છે. આ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે.
ત્રીજો પ્રકાર આભિનિવેશિક મિથ્યાત્વ. જેની બુદ્ધિ જમાલીની જેમ વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુરભિનિવેશના લેશથી વિપ્લવિત થઈ ગઈ હોય એને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. થોડી હળવી ભાષામાં, જે વસ્તુને જે રીતે છે એ રીતે જાણવા છતાં પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતર જ કોઈ વ્યક્તિ મથી પડતો હોય તો તે આત્માને આભિનિવેશિક નામનું ત્રીજું મિથ્યાત્વ છે. ખ્યાલ આવી જાય કે આપણે ક્યાંક ખોટા છીએ, પણ આપણે એકવાર કહી દીધું છે ને, હવે પાછું કેવી રીતે વળાય આપણાથી? લોકો શું વિચારે, આપણી રેપ્યુટેશનનું શું, આપણા સ્ટેટસનું શું, આપણું કોઈ ગ્રુપ ચાલતું હોય એનું શું, આપણો એક સમુદાય ચાલતો હોય તો એનું શું, આપણો ભક્ત વર્ગ ચાલતો હોય તો એનું શું? હવે પાછા ન ફરાય. જમાલીના કેસમાં આ જ હતું. ભગવાનની વાત એને સમજાઈ હતી એવું નથી. જમાલી વિશિષ્ટ જ્ઞાની હતા. પોતે જ્યારે ભગવાનના વિચારની સામે પડ્યા છે ત્યારે બધા જ આચારમાં સંપન્ન છે, વિચારમાં સંપન્ન છે, અને તેમ છતાં એકવાર પોતે કોઈક મહાત્માને કહી દીધું કે ના ના આવું ન હોય. પછી અંદર ખાનેથી જાણવા છતાં, બધું સમજવા છતાં બસ પોતે કીધેલી વાતને પકડીને રાખવાની, અને એની માટે જે કરવું પડે, જે કાવા દાવા કરવા પડે, જે જુઠ્ઠાણાઓ ફેરવવા પડે, બધું કરવાનું. આભિનિવેશિક મિથ્યાત્વ. અત્યારનો ઘણો મોટો વિદ્વાન વર્ગ એ આ મિથ્યાત્વમાં ઘૂસી રહ્યો છે. આપણે કહી દીધું ને, વાત પૂરી થઈ ગઈ. પછી હવે એ સાચું પ્રૂવ કરવા માટે બીજા 11 જૂઠાણા ફેરવવાના ચાલશે. એ 11 જૂઠાણાના કારણે આખી પ્રજા કન્ફ્યુઝ થાય, ધર્મથી દૂર થાય, બધાથી કશાયોમાં ગ્રસ્ત થતી જાય. એ બધું ચાલશે ભાઈ, પણ હું જુઠ્ઠો ન હોઈ શકું, હું વિદ્વાન છું. આ રીતનો આગ્રહ જો કોઈ વ્યક્તિમાં આવે છે તો ત્યાં જોવું કે આ અભિનિવેશિકની નજીકનું તો નથી ને. ઘણી બધી વાતો આપણા જીવનની, આ કંઈ લોકોને ચકાસવા માટે આપણે આ વ્યાખ્યાઓમાં નથી જતા. આપણે પોતે પહેલાં એ ચકાસવાનું કે આપણે આવું નથી કરતા ને. શેઠ તરીકે બેઠા હોઈએ અને નોકર એમ કે દુકાને જે કામ કરે છે એ વ્યક્તિ એમ કે ભાઈ સાહેબ આમ કરવું જોઈએ, અને આપણે એમ કહેતા કે નહીં હું શેઠ છું, હું કહું છું ને આમ જ હોય, તને શું ભાન પડે છે? કોણ છે શેઠ? કોણ છે? હું છે કે તું છે? ત્યારે એવું માનવું જોઈએ, અંદરથી વિચાર આવવો જોઈએ કે શેઠ હું છું, પણ આભિનિવેશિક શેઠ છું કે જે મિથ્યાત્વથી પ્રચુર છે. આ એક એક ક્ષણે આપણે આ બધા પ્રકારોને આપણા જીવનની નાનામાં નાની ગતિવિધિઓમાં મૂલવવા છે. આના દ્વારા લોકોને મૂલવવા માટે કોઈ આપણે વાત નથી કરતા. આ દોષ આપણામાં કેવી રીતે છે, આ વિચારધારા આપણામાં કેટલે અંશે છે, પહેલાં એને કાઢવાની વાત ચાલે છે. 3 પ્રકાર થયા. બીજા 2 પ્રકારની વાતો આપણે આવતા વખતે કરીએ. પણ એટલું ચોક્કસ છે કે આ 3 પ્રકારને જડમૂળથી આપણા જીવનમાંથી કાઢવા માટેની સમજણ તો પહેલાં ઊભી કરીએ. જરૂરી નથી કે આપણે આજે સાંભળ્યું ને કાલે આપણે શુદ્ધ અને બુદ્ધ થઈ જશું. નથી થવાના કોઈ દિવસ. દોષ પડ્યો રહે ને એ એટલો ભારે નથી, પણ દોષ સમજાય જ નહીં ને એ સૌથી ભારે છે. આપણે પહેલાં પ્રાથમિક લેવલ પર આવીએ કે દોષને ખાલી સમજીએ, ગોતીને કાઢીએ તો ખરા. ઓહો, અત્યાર સુધી હું જેને ધર્મ માનતો હતો એ તો યાર આ એક પ્રકારનું મિથ્યાત્વ છે. અત્યાર સુધી હું કોઈને પમાડવા કે કોઈને સુધારવા માટે પ્રયત્ન કરતો હતો ને આવી ભાષા બોલતો હતો, ઓહો આ તો મિથ્યાત્વ છે. આવો અહેસાસ, આવી અનુભૂતિ, અને દ્રઢ અનુભૂતિ, એકવાર વિચારી લીધું એટલે કામ પતી ગયું એવું નહીં. એ દ્રઢતા સાથે આપણા મનમાં બેસી જાય. એવું કંઈક આપણા સૌના જીવનમાં થાય એવી શુભ મંગલ કામના સાથે બીજા 2 મિથ્યાત્વના પ્રકારો આવતી વખતે જ્યારે મળીએ ત્યારે સાંભળીએ, શ્રવણ કરીએ, સત્સંગ કરીએ, અને ત્યાં સુધી વિચારણાઓને દ્રઢ કરીએ. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.